મેઢાસણ સ્થિત શ્રીમતી એસ.જે. સોની શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિદાય અને શુભેચ્છા સમારંભ ઉત્સાહભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સર પી.ટી. સામાન્ય કોલેજ મોડાસાના રસાયણશાસ્ત્રના અધ્યાપક ડોક્ટર મનોજ ગોંગીવાલા હાજર રહ્યા હતા. સમારંભના અધ્યક્ષ તરીકે જગદીશભાઈ પટેલ, વિશિષ્ટ અતિથિ તરીકે દિલીપસિંહ જોધા, હાઈસ્કૂલના આચાર્ય જયેશભાઈ પટેલ તેમજ વાલીગણની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી, જે સૌને મંત્રમુગ્ધ કરી ગઈ. મુખ્ય વક્તા ડોક્ટર મનોજ ગોંગીવાલાએ પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવ્યું હતું કે પરીક્ષા માત્ર ગુણ મેળવવાનું માધ્યમ નથી, પરંતુ જીવન ઘડતરની મહત્વપૂર્ણ સીડી છે. તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને ઉચ્ચ લક્ષ્યો નિર્ધારિત કરવા પ્રોત્સાહિત કર્યા છે. વિદાયના પ્રસંગે વાતાવરણ ભાવુક હોવા છતાં ઉત્સાહપૂર્ણ રહ્યું હતું. વિદ્યાર્થીઓને ગ્લુકોઝ બિસ્કિટ આપી મીઠું મોઢું કરાવવામાં આવ્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય સંદીપ વાળંદે મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કરતા શાળાના સ્મરણોને યાદ કર્યા અને શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેનાથી કાર્યક્રમ વધુ યાદગાર બન્યો.